અરે રાજા પડિયાર, વેરી મટી આપણે વેવાય બની ગયા હોય તો સાથે બેહી ભોજન ને મીઠા કરી લ્યો રાજવી કે ભોજન તો મીઠા કરશું પણ આજ લીલા માંડવડાની અંદર દીકરી વડાવતા આંખની અંદર આજ પઢિયાર ને આંસુની ધાર કેવો દેખાય છે રાજવી? અરે રાજા પડિયાર, ગમે એવો કઠણ કાળજાનો બાપ હોય પણ દીકરી વિદાયનો પ્રસંગ એવો હોય કે બાપની આંખમાં આંસુ હોય, આ કોઈ પૂછવાની વાત નથી. જાણો છું રાજવી, પણ આજ તમારા આંગણે રમનાર દીકરી કેટલી છે અને આજ આંગણે રમનાર રાજકુમાર કેટલા છે રાજવી? અરે રાજા પડિયાર, સંતાનની જો તમે વાત કરતા હોય ને તો આજ લાશા લક્ષ્મીને સગુણા ત્રણ મારે દીકરી છે. મને જાણો તો મારા રાજકુમારની જાન આજ તમારા આંગણે ન હોત કે વજ્ર ઘરનું પાણી પીવું મારા માટે અપરાધ છે તો આજ જમવાની તો ક્યાં વાત રહેશે રાજવી? પણ જાતિ વડાએ પઢિયારને શબ્દ કે કાન ખોલીને સાંભળી લ્યો કે જ્યાં સુધી કે તમારા આંગણે આજ દીકરાનું મારું ન બધાય ત્યાં સુધી મારા કટ ફિકલા જણાવો છો ને પણ આજ ભૂલી જજો રાજવી. અરે રાજા પડિયાર, તો તમે પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો રાજવી કે જ્યાં સુધી મારા સતીને ઘેરે પુત્રનું પાણું ન બંધાય ને ત્યાં સુધી મને પિંગલગઢના ઝાડ પણ જોવા એક રાત છે. ભલે રાજા અજમલ, ભલે રાજા અજમલ. અરે વીરા પ્રધાન, કહો મહારાજ. રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ. હે આજે પરધન બોલાવે રાજમાતા આવજો રે. હે આવો તમે રાજ ને દરબાર, પરધન બોલાવે રાજમાતા આવજો રે. અરે સ્વામિનારાયણ, દીકરી સગુણાને શાસ્ત્રે વડાવતા તમારી આંખમાં આંસુ કેમ દેખાય છે મારા નાથ? અરે સતી, બેનબા સગુણાને મેં સાસરે વળાવી દીધા હોય તો હવે મને હરખેથી વન જવાની રજા આપી દો સતી. અરે મારા નાથ, હજુ તો દીકરીને વડાવી વેલડા પાદર સુધી પહોંચ્યા નથી ત્યાં તમે વન જવાની વાત કરો છો? અરે સતી, કારણ કે જતા જતા આપણા વેવાય રાજા પટિયારે મને મેણું બોલ્યો સતી, આપણા ઘરનું અન્ન પાણી અગ્રાત કરીને ગયા. આ મેળા મારાથી સહન થાય પણ કાલ સવારે મારા દીકરીને કોઈ મેણું બોલે, આ વાત મારાથી સહન ન થાય. માટે આજ કાયનું કલ્યાણ કરવા માટે થઈ હું ભોળાનાથના ચરણે જાઉં છું સતી, ભોળાનાથના ચરણે જાઉં છું. હઠીલા રાજા હઠડા છોડો, છબીલા રાજા હઠડે મેલો, અરે ના સતી, કેવન મહારાજા ભાગવરુની લાગે બી કે તમને ભાગવરુની લાગે બી કે મનમાં નહીં જવાને હું રહું. ના સતી, આવા આટ ન કરો અને હરખેથી વન જવાની રજા આપી દો સતી. હઠીલા રાજા હઠડા છોડો, છબીલા રાજા હઠડે મેલો, કે મનમાં નહીં જવા હું રહું. ના સતી, હટ કરવાનું રહેવા દો, હરખેથી મને વન જવાની રજા આપો સતી. કેવનમાં સ્વામી ટાટ તડકાવો, કેવનમાં રાજા ભોગ રખતે તમને બહુ, કેવનમાં નહીં જવા હું દઉં, કેવનમાં નહીં જવાને દઉં, કેવનમાં નહીં જવાને દઉં. અરે મારા નાથ, વન જવું તો મારી કોઈ ના નથી. માથાના મુંગટ હયાના હાર રેશમેલ રૂમાલ સોંપી ખુશીથી વન સીધાવું મારા નાથ. ભલે સતી. અરે સતી, આજ વન જતા પેલા આજ માથા કર્યો મુકુટ અને હૈયાનો હાર તમને સોંપું છું સતી. આ મુકુટને ગાદી ઉપર પધરાવજો, કારણ કે ગાદીનું ખાલી રહેવું અશુભ મનાય છે. માટે જ્યાં સુધી વનમાંથી પાછો ન આવું ને ત્યાં સુધી આ મુકુટને ગાદી ઉપર પધરાવી અને એનું તમે જતન કરજો સતી. ભલે મારા નાથ. આજ શિરો એ તલવાર પર દાન તમને
સોપો એ સોય પાપ પ્રણ ગણના કારોબાર આજને હલાવ રૂડી રીતો ધીરે અરે આજ મેળા ના મારે લય જ મલવન માલા એ કરવા કાયા ના કલ્યાણ મેળા ના મારે લય જ મલવન માલા એ જાઉં મારે કાશી ને મારા મારે લય જ મલવન માયા ઘોડા નાચના પોપલા લીરા હલો પૂજા કરવી અમારે પૂજા કરવી રે વાલા ઘોડા નાચની પૂજા કરવી રે ભક્તિ કરવી રે મારે ભક્તિ કરવી ભોળાનાથની ભક્તિ કરવી હલો સેવા કરવી રે અમારે સેવા કરવી રે વાલા ઘોડા નાચની સેવા કરવી રે સેવા કરવી રે મારે સેવા કરવી ગુરુ મહારાજની સેવા કરવી ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા એ ભાઈ ભાઈ એ ભાઈ ભાઈ હે તેરા નામ તેરા ભલા તેરા નામ પ્યારા તેરા નામ તેરા ભલે તેરા નામ પ્યારા બાપુજી હાય હાય દીકરા હો हम एक मंदिर देखा भी ना દેખાવી ના तो ध्वजा भी देखा भी ना દેખાવી ના तो अंदर देख के आई ना कौन कौन बैठवी ना એમ झपट राखवी ना तोतड़ी ना पेट ना બાપુ हो મંદિર હે ભોળાનાથ નો क्या बात करता है કઈ વાત કરતી ના जो भोलानाथ मंदिर होय હા तो आज महीने एवी पूजा करवी ना પણ કેવી एवी करवी ना આ के बेना नाक में त्या शेरा निकली जावी ना આમી હૈ ના નીકળી ગયા तू सोच गोबरो हाल ने बेही जावी ना मंदिर आपला बापला करेला शानुमणी ना बेही जावी ना બાપુ हो એમ નથી બેહવી ના तई એક નાનકડી ધૂનકી જવા દેવી ના પેલા બેહવા તો દો તે તોડી ના પેટ ના ધૂનકી નો દીકરો બહુ ઉતાવળો એઠી ના બેહી જાય ને શાનુમણી ના દીકરા ઓ મારો દીકરો ધૂનકી તું જવા દે ને જવા દે મારો દીકરો આયમ ઓ તારો મને સાઈબો બતાવ ઓ તોરા રાણે તારો મને સાઈબો બતાવ ઈરે સાઈબાને અમને રો લાગે રામ યાલા Allah
ગુરુ મહારાજની જય. જય. અરે અરે મરે એટલે આવું. ચાર જંગલ ફેરો આ ચોથા જંગલની અંદર સામે મને ધજા દેખાય છે. ધજા દેખાય તો કોઈ મંદિર હોય ને બાપા. મંદિર હોય તો કોઈ પૂજારી ત્યાં તપ કરતા હોય. હા ભાઈ હા. તો સાલ જરા ત્યાં જઈને પૂછી જાઉં અને બાજુમાં ક્યાંક હરણા સરતા હોય. હરણા સરતા નથી ભાઈ, હરણાનું ભજન હાલતું તું. હા એમ છે હો. તો સાલ જરા ત્યાં જઈને પૂછી જાઉં. આવો આવો બાપુ આવો. હે ગુરુ મહારાજ. અટમાળા પટ્ટમાળા પટ્ટમાળા એ મહાત્માજી. પપૈયાની પીળી માળા પીળી માળા. એ બાપુ. વારા પછી વારો વારો. એ જટાધારી. મેં પછી ગારો મેં પછી રાબડી. એ ભેખ ભગવાન. આવે છે ભાઈ ભેગ ભગવાન. એ બેટા હા બાપુ ભાઈ દેખ કે આવી નાતી લાગે કોણ ડેલા ફફડાવતી ના હે. અને આખી ના ઉભા રહીને પૂછી લેવી ના કોણ આવતી ના હું લેવા આવતી ના બધું પૂછી લેવી ના હે. નકર ડોકો ઘા કરી લેવી ના હે દીકા. સીતારામ ભગત સીતારામ બાપુ. ક્યાંથી ના આવો? લે હું તો મારા ઘેરેથી આવતો હોય ને બાપુ. એમ તો બધા ઘરેથી જ આવતા હોય. તો ક્યાં ગામથી ના આવો? અરે એમ તો બહુ દૂરથી આવું છું બાપુ. બહુ દૂરથી ના આવો. ઓ માય ગોડ. કહી દે ને દૂરથી સલામ દૂરથી સલામ. તો અહીંયા હું આવ્યો અડધી રાતે? હે અહીંયા હું આવ્યો અડધી રાતે? એ તારા બેહણામાં શું આવ્યા આવા જ છો? હું પૂછવા ગયો ને હું પૂછે. તમારા ગુરુજી છે? નાના ગુરુ વિના ના હે. તો અંદર બોલે ઈ કોણ છે? હે નાથા બાપા નાથા તેજા. ઓ તેજા ટપ્પુ. એ ટપડાના દીકરા મરી ગયો હમણાં. કઈ વાંધો ને જીવો એને બોલાવો. બોલાવજો હે. હા બોલાવો. હે બાપુ આ કોક બખ્તરા જેવા હે. તમારા બાપુ હોય તો બોલાવો એમ કે. એવું કીધું? હા હા તો બોલે કેસ તારો નો હોય આજ મારો હોય. હાલ તો જવા દે ની આગળ ધીમી તારે. હાલ દિલીપભાઈ. લાંબુ પડી ગયું. આવો ભક્ત રાજ આવો. સીતારામ બાપુ. સીતારામ બાપુ. નમો નારાયણ. નમો નારાયણ બાપુ. આવો ને બાપુ આવો ને. કેમ કોઈ છો દી નહીં બાપુ? તમારા પગલા અમારા મંદિરે ક્યાં બાપુ? જામનગર માં કોઈ દી નહીં. કેમ ન હોય બાપુ? અરે આવો આવો બાપુ અમને ખુશી થઈ. તમારું મંદિર જોઈને આવ્યો બાપુ. થાય આવું જ પડે ને. ધજા એવડી મોટી રાખી અમે બાપુ અહીંયા. અરે મહાત્મા આવ તો આ સામે ધજા દેખાય બે ધજા છે ની છે? ધજા દેખાઈ બે પોલિસ્ટર ની છે સંતારા વાળી. ધજા તો બધી કાપડની જ હોય. બધી કાપડની. પણ આ મંદિર દેખાય મંદિર કોનું? મારા બાપનું. કેમ મંદિર છે આપણા બાપનું. મંદિર તમારા બાપનું હોય છે હું ના નથી પાડતો. અરે બાપુ તમારથી ના પડાય નહીં ને બાપુ આજ. પણ એમાં મૂર્તિ બેઠી મૂર્તિ કોની? મૂર્તિ હનુમાની. એ જૂઠા હું જૂઠો હોઉં? મારું નામ હેનલગીરી બાપુ હે. ગભાઈ કીધું ને કાંઈ વાંધો નહીં ગભા. બાપુ કઈ સમજાણું નહીં આમાં. તું તમને સમજાણું નહીં ભક્તરાજ. તમે શું કહો છો? તમારા બાપાનું મારા બાપાનું મંદિર એમ કહું છું. આના માની મૂર્તિ. હજી કઈ સમજતો નથી. લે તમારા બાપાનું મંદિર આના માની મૂર્તિ. એમ કેમ છે બાપુ? એમ એટલે એમ છે ભક્તરાજ કે અમે બે હગા માસિયાર ભાઈ છે. હા હકા માસિયા. હગા માસિયાર. અરે બાપુ હું તમારું નથી પૂછતો. તો કેનું પૂછ્યું બાપુ? તો મીંડા એની ઓળખાણ દેવા. હા હા સોરી સોરી સોરી. અરે મંદિર અંદર ભગવાન બેઠા ને હા એનું નામ પૂછું બાપુ. અંદર ભગવાન બેઠા છે ભોળાનાથ ભક્તબાજ. જો ભોળાનાથ નું મંદિર હોય હા હા હા. તો એની મારે સેવા પૂજા કરવી છે. હટ સાલા કાય ચાલા તને હું થયું? એને સેવા પૂજા કરવી. હા. આપણે હું ભવાડા કરી. હે ભક્તરાજ તમારે જો સેવા પૂજા કરવી હોય તો અમે બે હું ભોળા કરી છીએ. અરે બાપુ હું ક્યાં કહું છું તમે બે ભવાડા કરો છો? તો તમે સેવા પૂજા કરતા છો. હા મારે સેવા પૂજા કરવી છે બાપુ. કાઈ વાંધો નહીં ભક્તરાજ. જો તમારે અમારા મંદિરની અંદર હા જો તમારે સેવા પૂજા કરવા બેહવું હોય તો આવી જાઓ તમે અમારી ભેગા અને બેહો પ્રભુના બે ભજન કરો. કાઈ વાંધો નહીં. આવો બાપુ આવો. હાલો બાપુ. હા બાપુ ટાઈટના તમને નવરાવાય થોડા બાપુ. તમારી મોસમ ખરાબ છે. બરોબર ને ભાઈ? પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગે. હે પાર્વતીના પેડા હાથા મારે બોલાવે. હે અમે જતા વાળા તમારી ધૂન લાગે. ધૂન લાગે.
आज 1000 વર્ષના તપ કરતા પણ આ છતાં માં ઇન્દ્રસનને ઉડી આચરો આવતી કાઈ શું થયું? પણ આજનો કાળા માથાનો માનવી તારા માથા આજ 12 વર્ષની આજ 12 માસની પણ આજ ફક્ત 3.5 ઘડીને તમારા મંદિરમાં એને ખુશ થાઓ. આ તો ઘર થઈ ગઈ. આજ ફક્ત 3.5 ઘડીને આજ મારા ઇન્દ્રસન આજ પોપટના પાંજરાની બાપા કાલે ઢોલાવી ગયો છે. હવે ઝપટકાના ખાવા તમારા પોપટમાં પોપટના મરવાનો થયો. તો શું હા કોઈ મારા ઇન્દ્રસન લેવાની આશા એવો છે. આને હું કરું બિચારાને કેવા જમણા હાથે હાથ મારી શિવની સમજાય ચડાવું ચલાવો. અને આજ નહીં આજ બાપીની માથે આજ પેલો પ્રહાર કરું. ચાલો ભાઈ આનું લોન ખંડરો થયો. પેલો કાફેલ ગયો વન સાઈડ. આ જીવનની સંસારમાં પેલો પ્રહાર કરતા હા આજ મારી સંસાર કેમ અચકાય છે. તમને હું ખબર પેલા જમણા હાથે મારા અસ્ત્રોને શસ્ત્રો ચડાવું આ ઈ કામ આવશે લ્યો. અને આજ નહીં હા આજ બાપીની માથે આજ બીજો પ્રહાર કરું. આ અસ્ત્ર શસ્ત્ર બધું ભાંગી ગયું. ઈ તો ગીરી બાપુ જરા ગઈ ગયું ભાઈ. કાન ખતો થઈ ગયો. આ ભાઈ કે રાઈ નથી હું એને જોઈ દેતો હતો. મને તેથી દોરી લાગી કેવું. આ જીવનની સંસારના તમે પ્રહાર કરવા છતાં પણ આમાં જેવું તેવું લાગે એવું નથી. આજ મારી સંસાર કેમ અચકાય છે. અમને હું ખબર દેવ લોમડી મારી પર દેવની સ્કોઠી દેવોની દેવસભા ભરાણી આ બપોરે ભરાણી હતી પણ રહી ગઈ થોડી. દેવા સર્વ દેવો સાથે મળી આજ મને ઇન્દ્રસન સોંપેલું. આ ઈ ખબર હે. અને આજ મને સર્વ દેવોએ કીધેલું. શું કીધેલું? આજ જેથી તમારી માથે સંકટની ઘડી આવે ને હવે આ તેથી અમે દેવોને યાદ કરજો. પહેલા દેવના સિંદરી માથે આ સંકટના વાદળો ખેલાયા છે. કાપતી જેલ કાકો કોણ બધું ફલાશે. કાકો બધે કાકો કાકો મુંગા પીડા છે કાકી દીજો ને તમારો પોલીને પોહાઈ જાય. જો પોલને એટલે આમ થાય. અને કોક લઈ જવાય હવે. તમારા મંદિરમાં રમે ખુશ થાય બોલ. લ્યો જાઓ ઠેકાણ. હા
કાંઈ વાંધો નહીં તમ તમારું અમે શું કરી એવા જ મારથી મોટો દેવ કોણ કે બ્રહ્મા બ્રહ્મા ભગવાન એવા દેવ બ્રહ્માએ મને કીધેલું શું તું કાય દેવ ઇન્દ્ર સંકટ સમય મને યાદ કરજો હા તો એવા દેવ બ્રહ્માને બોલાવું અને આજ ઇન્દ્રની વાતનું નિવારણ લાવું બોલો બોલો એયા ઇન્દ્ર સંકટે બ્રહ્માએ આવજો રે એ ઇન્દ્ર બોલાયા બ્રહ્માએ આવજો રે એ આવો તપોવન મોજાડી આવો તપોવન મોજાડ ઇન્દ્ર બોલાવે બ્રહ્માએ આવજો રે આવો દેવ ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે આવ્યા તો પવન મજારી આવ્યા તો પવન મજારી ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે આ તો બ્રહ્મના ચરણમાં દેવરાજ ઇન્દ્ર નમન કરે છે દેવ હા શું થયું ગયું આયા અરે કહો દેવરાજ ઇન્દ્ર કહો દેવ ઇન્ડિયન રાજ અહીંયા સુધી બોલાવવાનું કારણ અરે દેવ બ્રહ્મા બ્રહ્મા આપ તો જાણો છો બ્રહ્મા બ્રહ્મા છતાં ઇન્દ્રની કસોટી કરવાનું કોઈ કારણ દેવ બધું જાણું છું છતાં તમારા મુખેથી સાંભળવા માંગો છો જાણી છતાં તમારું મુખે સાંભળવું છે બધું જાણે છે તમારું મુખે સાંભળવું છે તમારું મુખ બહુ સારું છે હા તમારા મુખેથી કયો તો દેવ તમે પણ કાન ખોલીને સાંભળો સાંભળ્યો ભગવાન કાચ સામે દેખાય શિવના મંદિર આમ તો ભગવાનનું રૂપ રૂપ તો ભગવાનનો જ છે ને ગલગોટા જેવા એમાં કોઈ કાળા માથાનો માનવી માથાનો માનવી આજ 3.5 ઘડીના ઘોર તપ કરી અને આ પોપટના પાંજરાની મફક મારો ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે જો આખું આમ થાય જામનગર આખું આમ ઓલી બાજુ આબાદ નથી થતું તો શું હે કોઈ મારા ઇન્દ્રાસન લેવાની આશા એવો છે આ વાતની માલિક રૂકે જાણતા હોય દેવ તો આ ઇન્દ્રને કહો નકર આજ્ઞા આપો ઇન્દ્રને તો આજી પાપીના ધરતી મસ્તક જુદા કરી વાજ તમારા સ્થળોથી માલિક ઓર ધરી દઉં અરે દેવરાજ ઇન્દ્ર આટલા બધા ક્રોધિત ના થાવ આ વિશે હું કાઈ નથી જાણતો અરે તો વાત વિશે જાણે છે કોણ નબળું બેઠું ત્રીજો કાય ફેલ મારાથી મોટા વિષ્ણુદેવ એ જરૂર જાણતા હશે હા તો અત્યારે જ બોલો વૈકુંઠ વાસી વિષ્ણુને અને આજ ઇન્દ્રની વાતના નિવારણ લાવો દેવ જમણે આમ આવશે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવો ભગવાન આવો આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવો દેવ આવો તો પવન બજારી આવો તો પવન બજારી બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે આવો દેવ આવ્યા તો પવન મજારી આવ્યા તો પવન મજારી બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા જય ભગવાન વાહ ભગવાન વાહ તમારું ઘરું તો પણ ગરેડી જેવું હો શેઠો શેઠ હેલા ગયા વાહ ભગવાન વાહ રૂપ તો ભગવાનમાં જ છે હો અહીંયા જો ટાંકી રહ્યા મારી માથે તમને કોઈ કઈ નથી કહેતો હું તો મામા આગે જાઉં ફાકી ખાવા રેવા દીજો એને એક જ કીટની હે બાપુ સમજો મરી જાય મારા બસ તમને મારા આમ મૂકી દો સાધુ ના આમ દીધા મારા બાપ ટકી કરી નાખતા નહીં પણ મૂકી તો દો અરે ઉંદરી કરી નાખી અરે દેવ બ્રહ્મા અત્યારે બોલાવવાનું કારણ ક્યાં ને કા વાળ ક્યાં ને કાવડા કામ દેવરાજ ઇન્દ્રને પડ્યા છે અરે દેવરાજ ઇન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ આજ વૈકુંઠ વાસી વિષ્ણુના ચરણોમાં દેવરાજ ઇન્દ્ર નમન કર્યા છે દેવ આપ તો જાણો છો અંતર્યામી છો ફૂલે ફૂલ આજ હું દેવોની વાત તમારા અંતરથી જાણો છો છતાં ઇન્દ્રની કસોટી કરવાનું કોઈ કારણ દેવ અરે દેવરાજ ઇન્દ્ર આજે હું બધું જાણું છું છતાં તમારા મુખથી સાંભળવા માંગુ છું તો આ દેવ તમે પણ કાન ખોલીને સાંભળો હા કાજ પહેલાના ઋષિ મુનિઓ આજ હજાર વર્ષના તપ કરતા છતાંય મારા ઇન્દ્ર શૂન્ય ઉણી આજુ આવતી પાપડ પાપડ પાપડ
પણ આજનો કળો મથાનો માનવી ચોખાના પાપડ, આજ 12 વર્ષની અડદના પાપડ, આજ 12 માસની દાબેલીનો મસાલો, પણ આજ ફક્ત 3.5 ઘડીની અંદર પાણીપુરીનો મસાલો, અવાજ મારા ઇન્દ્રાસન લુગડા ધોવાનો સાબુ, આજ પોપટના 15ની મફત બાથરૂમ કહેવાનું શેમ્પુ હાલો ઢોલક ઢોલાવી રહ્યો છે અને ટોલા કાઢવાનું તેલ. તો શું હું, કોઈ મારા ઇન્દ્રાસન લેવાની આશય આવ્યો છે? જય ગુરુદેવ. વાતની માલિક કોઈ કે જાણતા હોય તો કયો કયો નકર આજ્ઞા આપો ઇન્દ્રને તો આજ પાપીના દાળ મસ્તક જુદા કરી આજ તમારા સણોને બાલિકો ધરી દો. જય ગુરુદેવ. અરે દેવરાજ ઇન્દ્ર શાંત થાવ. આ વિશે હું કઈ નથી જાણતો. અરે દેવ તો આજ વાત વિશે જાણે છે કોણ? અરે મારાથી મોટા કોણ? તે શંકર, તે જરૂર જાણતા હશે. હાલ તો અત્યારે જ બોલાવો દેવ ભોળાનાથને અને આજ ઇન્દ્રની વાતનું નિવારણ લાવો. કમોસ હવે કેટલાકને ભેગા કરવા લાવ. ઓલો નથી જાણતો, ઓલો નથી જાણતો. આ તમે બેટરી છૂટણી કરી નાખો નકર તમે મને લોહી દાન કરશો. એ પાપી હાલે પાપી. મેં આનું ક્યાં બગાડ્યું છે? મને પાપી કીધો. તે બોલાવો ને, મારું ક્યાં ડીઝલ બગડે? બોલાવો. એના દર્શન કરવા ભોળાનાથ ને એના ટાઈટ ના રહેવા દો. તમે તો વાઘા પહેરે વાઘા નહીં પહેર્યા હોય. એ જે વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. એ વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. આવજો રે બાબા મજારી, આવજો રે બાબા મજારી, આવજો રે બાબા મજારી. વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. હર હર મહાદેવ, હર મહાદેવ. યે ઓમ નમો નારી શિવ શિવર પધાર્યા. યે ઓમ નમો નારી મહાદેવ ની પધાર્યા. હે કૈલાસ ઉતરીને વરે ભોળા. યે ઓમ નમો નારી શિવ શિવર પધાર્યા. હે કૈલાસ ઉતરીને આવ્યા ભોળા શંકર. કૈલાસ ઉતરીને આવ્યા રે. હે સાથે પાર્વતીને લાયા ભોળા શંકર. સાથે પાર્વતીને લાયા રે. હે શંકર પાર્વતીને જોઈ ભોળા શંકર. શંકર પાર્વતીની જોઈ રે. હે સાથે જે મોઢીની જોઈ ભોળા શંકર. સાથે જે મોઢીની જોઈ રે. હે ગળે કાલુડીઓ નાગ ભોળા શંકર. ગળે કાલુડીઓ નાગ રે. હે નાગ દેખીને બેરીઓ ભોળા શંકર. નાગ દેખીને હરી રે. હે આયો પવનનો લેરો ભોળા શંકર. આયો પવનનો લેરો રે. હે તમારી જટાયુની જાય ભોળા શંકર. તમારી જટાયુની જાય રે. હે લડી લડી લાગુ તમને ભાઈ ભોળા શંકર. લડી લડી લાગુ તમને ભાઈ રે. દેવોના દુખડા ભાગો મહાદેવજી. દેવોના દુખડા ભાગો મહાદેવજી. દેવોના દુખડા ભાગો મહાદેવજી. હરે વતને દેવ તમે તિલક પૂરી માતા. તીરે વતને દેવ તમે તિલક પૂરી માતા. એવા કૃપાના તેરા બિને મહાદેવ મળો દેવજી. એ જેવા તણે દેવ ચાલ્યા ત્રિલોક પુરીની મજાડ. ઓ જી રે તણે દેવ ચાલ્યા ત્રિલોક પુરીની મજાડ. આજ સપના એ આપીને મહાદેવ મળશે. ઓ જી હે મહાદેવ.
અરે રાજા અજમલ, તમે દ્વારિકામાં જાઓ. દ્વારિકાનો નાથ તમારા જરૂર દુકડા ભાંગશે. આજે હું કોણ? કૈલાસપતિ શિવ શંકર. કોઈનો પુત્ર થયો નથી અને થવાનો પણ નથી. હારું બાપા, તમે આવ્યા ટાઢું જ પાડ્યું. નકા કેવું કહ્યું કે ઉપડું બોલ મહાદેવ મહાદેવ. અને મારા બાપ કાક લાંબીબાઈ ના બુસ્કોટ પહેરતા જાઓ, આ ટાઈટું પોચે ફીંડલું ઓરી જાઓ. જય ભોળાનાથ. નારિયેળ ખાતું હોતા પણ પોટકી વાયરી. હાલ તો દીકા. હે મહાત્મા, તમારા મંદિરમાં તપ કરતા, અમારા મંદિરમાં તપ કરતા ભોળાનાથે સપના રૂપી દર્શન દીધા. શું વાત કરો છો ભક્તરાજ? હા મહાત્મા. અમારા મંદિરમાં તપ કરતા ભોળાનાથે સપનું આપ્યું. હા બાપુ. શું કીધું તમને સપનામાં આજે? કે હે ભક્તરાજ, હે રાજા અજમલ ભક્ત, તમે દ્વારકામાં જાઓ. હા, હા. તમને લાડવા ભાવે? અરે બાપુ, લાડવા કેને ન ભાવે? જો તમારે લાડવા ખાવા હોય હા, તો તમે દ્વારકા જાઓ. હમણાં લાડવા લઈને આવું છું. કાઈ વાંધો નહીં ભક્તરાજ, તમે દ્વારકા આવો. દ્વારકા આપણા મીડા, બરોબર? કાંઈ વાંધો નહીં બાપુ. કાઈ વાંધો નહીં. ચાલ દીકા. ત્યાં ક્યાં ભેગા થાવ બાપુ? ભેગા ક્યાં થાવ? હવે તમે દ્વારકા આવો, દ્વારકાની અંદર તમે એન્ટ્રી થાઓ ને એટલે મોટો ગેટ આવશે. ગેટની બાજુમાં જીઓનો ટાવરનો થાંભલો હે. ટાવરના થાંભલા એમ બે કરીને બેઠા છું. અરે બાપુ, ટાવરના થાંભલા તો ઘણા હોય, એમાં મારે તમને ક્યાં ગોતવા? ના 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 ના, એવું નથી. જીઓનો ટાવરનો થાંભલો એક જ છે, લાલ કલરનો. બાકી ટાવર છે પણ આખા આખા હે. એ લાલ કલરના થાંભલા અમે બેઠા છું. અને બાપુ ન્યા ન હોય તો? ત્યાં એક 12 માળની બિલ્ડિંગ છે ને, એટલે બેઠા છું. એ તારા બાપની છે ઈ? હે બારમાળી બિલ્ડિંગ? માથે પછી મારી નાખ્યો મોકરું મરાય. બારમાળી બિલ્ડિંગ મોઢું લીધું કરિશ્મા કપૂર જેવું ને પાછો તો મેડમ ટાવર હે મીડા. હા બાપુ. હું ગયું સરક ભરક ગયું. રમફો શું કરો? એવા કાશીને માર્ગે ધીરાજન હાલેયા. એ જવાના ગા પોકરણ કડને મજાર. કાશીને માર્ગે ધીરાજન હાલેયા. છાયો છાયો હો રાજ છાયો છે. હે છાઈ બેસનારા પર છે, વનમાં છાયો છે. કે છાઈ બેસો તોયો તારાયો રોડા. હે દેસો દેસો મેરી નામ વનમાં છાયો છે. છાયો છાયો રાજ છાયો છે. છાયો છાયો રાજ છાયો. અરે મારા નાથ ભોળાનાથના તપ કરવા ગયા હતા તો શું કરીને આવ્યા સ્વામી? અરે સતી, ભોળાનાથે મને સપના રૂપી દર્શન દીધા અને કીધું કે રાજન, તમે દ્વારકા જાઓ. દ્વારકાનો અધિપતિ કૃષ્ણ કનૈયો તમારા દુઃખ દૂર કરશે. પણ દ્વારકા જતા પહેલા 1.25 શેર ઘીના 4 લાડુ ને જળ જમનાની જાળી લેતા જજો. આવું ભોળાનાથે સપનામાં આવી કીધું સતી. હા મારા નાથ, થોડા આરામ કરો તો હમણાં જો તમને 1.25 શેર ઘીના લાડુ બનાવી આપો. ભલે સતી. સવા શેર ઘીના લાડુ બનાવો. હે ચોખાથી ઘીના લાડુ બનાવ્યા. હે પ્રભુને ધરી નથી સમજો નંદલાલાને. હે જડારે જમનાની જારી
દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે મારો દ્વારિકાનો નાથ છે એને મને માયા લગાડી રે સુદામાન મિત્ર મારો દ્વારિકાનો નાથ છે એને મને માયા લગાડી રે ભગવાન મારો દ્વારિકાનો નાથ છે એને મને માયા લગાડી રે ભલા મારો દ્વારિકાનો નાથ છે એને મને માયા લગાડી રે સલા કોટરાનો પીર મારો દ્વારિકાનો નાથ છે એને મને માયા લગાડી રે બાપુજી હવે ટાવર નો થાંભલો આવી ગયો હા હવે કાય કરવી ના થાતી ના નહીં હે હા સાનો મણી ના બેહી જાવી ના હા. હમણે લાડવા વાળા આવી ના એમ. પછી બે ધીરે ધીરે લાડવા સાવવી ના એમ હા 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 લાડવા તાલમાં ખાવા હાજ ઘોડીલો ગાયો ખાવ છે આજ પૂરીને શાક ખાઈ ગયો લાગે એટલે બોધું બોલે હા આવે જો પલડી પલડી બીજા 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 દીકા આવી એ મતમાં દીકરા આવો લાડવા વાળા હોય તો લેતો આવજે નકર અને એને કીજે કે પથ્થરની મૂર્તિ લાડવા નહીં ખાય એમ. બધું કઈ પૂછીને બે હાથ એમ વાં માથા ઉઠે થાય નહીં જા અને એક પૈસા બે પગ ખાલીને આવ્યો છો કે શું ક્યાં એવું લાગે કેમ એમ હાલત ફલક ફલક ઈ તો મારી હાલ એવી છે ઠેક ફાંઠી ગોડે સીતારામ ભગત સીતારામ બાપુ પોગી ગયા પૂગી ગયો બાપુ લાડવા લાવ્યા હા બાપુ પણ આપણે બે ત્રણેય ખોટી જગ્યાએ આવ્યા કેમ બાપુ પથ્થરની મૂર્તિ હે લાડવા નહીં ખાય અરે મતમાં ઓ ઈ નો જમે તો તમે જમી જાયજો એઠવાડો ખવડાવશો એ દીકરા ઓહો અરે હેઠવાળો નો કહેવાય ને પ્રસાદ કહેવાય દીકરા એમ લેતો ઈ તો કઈ ખાવીને નહીં ખાવા આપણે બે જાય હા લેતો દાંત કાઢમાં લેતો એ હો હારું ભક્તરાજ બેઠા ગટપણે રાયડું ભગવાનને નાખે થાળ માં. જમાડી દો દિલથી ને પ્રેમથી બાપુ કેમ ઠાકી રહ્યા લાગે છે? હા ઉંમર થઈ ગઈ ને હવે આહા. ઉંમર થઈ ગઈ હા હે બાપુ હઉ. ઉંમર થઈ ગઈ તમારી કેટલા વર્ષ થયા બાપુ 100 વાહનો 100 જમાડી દો ને લાડવા જમાડો એક મારો સુરણી કાટ કાટવા અહીંયા કેટલા વર્ષના 100 ભાઈ જાય તો હા બાપુ બોલીને લાડવા નહીં ખાય બધું બોલીને થોડું પચશે આવો 5 બી ના લાગે સવા શેરકી ના સારું બાપા સારું લ્યો છે ને બાપુ છે સેવો એમાં ના પડાય ને કાજુ બધા માં ચોખા દેખાય તો પછી તમે ખાતા નહીં બરોબર એ ઓલા 8 લાડવા ખાધા ને આ એ જ પોઝિશન બગડી તમારી તમારે પ્રસાદ લેવાનો નહીં અમને ખવડાવો તમે નહીં કપ જમી ગયા ડોહાને 8 ખાઈ ગયા એ કે મસ્તી ના હે પણ ખબર નથી હવાનો મોસમ બગડી જાય આપણી હદે નહીં તો ન ખવાય ભાઈ તેથી કટી તે ખાધી કેમ થયું ખવાય ઉતરા ન ખવાય
નો પારી એમ કાતી ઈ નો બોલે ઘટી ખાઈ ગયો તેથી અઘોરીના પેટનો તેમાં તમારી દો તમે હું ખીખી ખીખી કરો છો નથી જોયા અમને બી હાલ હું એક શિવાજી પીતો આવું કઈ વાંધો નહીં બાપુ, જમાડી દઉં છું. હો, હે જમાડી દઉં છું. ના ના ઉભા રહ્યો ચા પાણી પીવો હોય તો હા હાલો. હે તમે વેલા વેલા આવો મારા વાલમાં. એ જમવાને પધારો મારા નાથ જો. એ તમે વેલા વેલા આવો મારા વાલમાં. મારી રે સતે લાડો તમને મોકલા. એ તમે પ્રેમેથી જમવાને આવો દ્વારિકાનાથ જો. જળ રે જમના દેને દાળ ભરે લાવ્યો. એવું ચરણ રે પખાડો દ્વારિકાનાથ જો. વેલા વેલા આવો મારા વાલમાં. એ આ ગરીબ ઘરના લેવાને પ્રસાદ જો. તમે વેલા વેલા આવો મારા વાલમાં રે. તમે વેલા વેલા આવો મારા વાલમાં રે. તમે વેલા વેલા આવો મારા વાલમાં. હું જો એ મારા બાપ અહીં તો રમણ ભમણ કરી નાખ્યું આવી તો હોય કોઈ આવી તો લાડવા જમાડવાના હોય ભક્તરાજ મરે આવી તો હોય કોઈ ભગવાન લાડવા જમાડવાના અરે મહિતમા, હું ક્યારનો ભગવાનને કાલાવાલા કરું છું, હા છતાં પણ ભગવાને મારો થાળ કેમ નો અરે સ્વીકાર્યો? ભક્તરાજ મેં તમને પેલા જ ના પાડી કે મારા બાપુ પથ્થરની મોતી કોઈ દી લાડવા નો ખાય અરે મહિતમા, જો એ પથ્થરની મૂર્તિ હોય હા અને મારો થાળ નો સ્વીકાર્યો હોય હા હા તો અસલ ભગવાન મને ક્યાં મળશે? અસલ ભગવાનના દર્શન કરવા છે બાપુ તો હું મારો દીકરો બોલીએ હું બોલવું પડશે કઈ વાંધો નહીં બાપુ. હા દીકરા ઓ કેદુ ના પરેશાન કરતી ના દરિયા ફેંકી દે ડુંગરા લગાવ એમ હમણે ભગવાન દેખો ગભો ડોહો પિસ્ટોલ પીવે બોલો જામનગરમાં નાઇટ હોય ને એટલે બધા હરખા હોય આખા મંડળ ને પાંદે ખૂટે નહીં પિસ્ટોલ ના એ તમારું ક્યાં નામ લીધું તમારું નામ ગપો હોય હા હા અરે રે અરે નહીં કારે ઈ પાન પછી કારે ખાહે ભટરાજ હો મહિતમા, હું પણ બાપુ ગદટુ આ જે ખોટું કરેલો ડુંગરો આ ખુરશીનો કલર દેવાયો કેમ બોલું કરીમ કલર ડુંગરો બાપુ. શું ડુંગરો બાપુ તો બાપુ ડુંગરો હે તમે કીધું ડુંગરો તો મેં કીધું ડુંગરો. ડુંગરો ખોટું ખોટું ક્રીમ કલર નો ડુંગરો ખોટું ખોટું ક્રીમ કલર નો ડુંગરો ડુંગરો. હવે બોલો હું આનમાં ચડી જાઉં હે તને કોઈને હમણાં મરત પડત તને કોઈને કીધું સડવાનું ચેક કરો નથી ચેક કરો હેઠીનો ઉતરને મૂકી એક બૈડામાં ઉતર રાઈસ મોંઘા ભાવનો
ને મોઢું લીધું કરિશ્મા કપૂર જેવું ભક્તરાજ હા માહિતમાં હવે બોલો આની માં હું ચડી જાઓ હું બાપુ આના ઉપર ચડી જાઉં ના ના મારી ચડી જાઓ ચડી જાઓ ને ભગવાન જો હોય તો કઈ આંગળી દુખે નીચે જલ્દી હા માહિતમાં એમાં બળબડિયા થાય હા માહિતમાં એમાં મારી દો ઠેકડો એટલે તમારા બળબડિયા થાય જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ધ્યાન રાખજે બાપા ભક્તરાજની હાલ કપા અરે અરે રે મરે એટલે આવું દરિયમ નાખી દીધો બાપા અત્યારે મૃત્યુ લોકના કાળા માથાના માનવી એવા મહાપાપી પુજારી હુશ દાદા હેરાન કરે કાંઈ નહીં પાપે પૂજારી અત્યારે મને ઘોર સમુદ્રની અંદર ફેંકી દીધો હોય તો જેના દર્શનની લાલચ લઈને દ્વારિકાના દેવળ સુધી આવ્યો તેવો દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો તો હે મારા નાથ ફરતો સમુદ્ર ઘૂઘવાટા મારી રહ્યો છે માર્ગ મને ક્યાંય મળતો નથી પ્રભુ તો એક ભટકેલાને માર્ગ બતાવજો પ્રભુ અનેક ભક્તોને તમે તાર્યા હોય મારા નાથ તો આજ તમારા ચીઠીના સાકર જેવા ભગતની આ સહાય કરી આ દુઃખમાંથી બહાર લાવજો પ્રભુ એની વાત આવજો હે દ્વારિકા વાળા હે ઠાકર હે મુરલીધર કારણ હે મારે વારે આવો ને દીનાનાથ રે રણ છોડ મારા